લેપટોપનું હતું તો લેપટોપમાં બરાબર બોલમાં લેપટોપથી સોનીના ટીવીમાં સ્ક્રીન શેરિંગ કરવું હોય તો કઈ રીતે થશે એ તમને હું બતાવું છું. આ ગૂગલ ક્રોમ તમે ઓપન કરવાનું છે. બંને વાઈફાઈ ટીવીનું વાઈફાઈ અને લેપટોપનું વાઈફાઈ સેમ હોવું જોઈએ. પછી તમારે નીચે જવાનું છે ને એક કાસ્ટ સેવ એન્ડ શેરનું ઓપ્શન છે. ત્યાં કાસ્ટનું ઓપ્શન છે. ફરીથી જાઉં છું. કાસ્ટ સેવ એન્ડ શેરનું ઓપ્શન છે. ત્યાં કાસ્ટનું ઓપ્શન છે. કાસ્ટ ઉપર ક્લિક કરશો તો આ જે ટીવી સેમ વાઈફાઈમાં કનેક્ટેડ છે એ વાઈફાઈમાં બતાવે છે. એની પર ક્લિક કરશો એટલે આ સ્ક્રીન શેરિંગ થઈ ગઈ છે. પણ હવે આમાં અત્યારે આ ખાલી ગૂગલ ક્રોમનું બ્રાઉઝર જ શેરિંગ થાય છે. તો અહીંયાથી તમે છે ને કાસ્ટ સ્ક્રીન કરશો ને એટલે આખું લેપટોપ તમારું ત્યાં દેખાઈ જશે. સ્ટોપ કરો. પહેલાં હું પેલું સ્ટોપ કરું બતા કે પેલું શેર કરેલું હતું. પહેલાં આપણે શું કર્યું હતું? સ્ટોપ કરો, હા પછી એમાં સોલ બદલો. ઓકે કાસ્ટ કરો, કનેક્ટ. હા, હવે સોલ બદલો પણ હવે થઈ ગયું. તો ફરીથી તમને બતાવું છું કે આ કનેક્ટ નહોતું થયું. તો હવે તમારે આને સ્ટોપ કરવાનું છે. જે કાસ્ટ ટેબ હતું એની જગ્યાએ કાસ્ટ સ્ક્રીન કરીને કનેક્ટ કરશો સોર્સમાં જઈને કનેક્ટ થઈ જશે. આ સ્ક્રીન શેરિંગ થઈ ગયું છે. ઓકે દીપકભાઈ હો ગયા. ये भाई नहीं बताओ